હાય ગાઈસ, તો જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું અને હવે આપણે જવાનું છે મંદિર દર્શન કરવા માટે. આજે પૂનમ છે એટલે તો દર્શન કરીને આવશું. પછી જે હોળીનો પ્લાન છે ને સાંજમાં છે, તો ત્યાં સુધી દર્શન કરવા જઈએ છીએ. તો ચલો તમે બધા બી મારી સાથે, હું પણ તમને દર્શન કરાવીશ. હું જઉં છું કડી મંદિર દર્શન કરવા માટે. બધું જ કામ પતી ગયું છે, કપડાં સુકવવાના કે વાસણ ચડાવવાના કે બધું જ. અને મારો લુક તમને બતાવું કેવો લાગે છે આખો. દેખાઈ રહ્યું છે વન પીસ છે, પણ મંદિર જાઉં છું ને એટલે નીચે લેગીસ એવી રીતે મેં પહેર્યું છે. કુર્તી લેગીસ કેવી લાગે છે કહેજો કોમેન્ટ કરીને. ગાઈઝ, અમે લોકો નીકળી ગયા છીએ મંદિર જવા માટે. બેસી ગયા છીએ કારમાં. અને આજે તો રસ્તામાં બી જ્યાં જુઓ ત્યાં બસ હોળી ને હોળી. થોડા તમને નજારા દેખાવો અમદાવાદની હોળીના જેટલા રસ્તામાં આવશે બધા બતાવું છું થોડા થોડા કરીને. આ જુઓ કેટલા બધા હોળી રમી રહ્યા છે, મસ્ત મસ્ત એન્જોય કરી રહ્યા છે. ને પછી અમે પહોંચી ગયા અહીંયા જમવા માટે. અમારે ખાવાનું હતા ઢોસા, તો ઢોસા ખાવા માટે અમે પહોંચી ગયા છીએ અને ઓર્ડર આપીને અને બેઠા છીએ. અને અહીંયા આપણે વેઇટ કરી રહ્યા છીએ ઢોસાનો. તો ઢોસા આવે પછી ખાઈ જઈશું. ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ મંદિર આજુ. અને તક્ષ એની ફેવરેટ જગ્યાએ રમવા બી લાગ્યો છે. અને રસ્તામાં જ અમે જમીન, મેં તમને જેમ બતાવ્યું એમ કે જમી કરીને આવી ગયા ને હવે અહીંયા દર્શન કરીને પછી જઈશું પાછા ઘરે. તો ચલો તમને પણ મારી સાથે સાથે દર્શન કરાવું. અમે દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે. ચલો ત્યાર પછી કપડાં બપડા ચેન્જ કરીને પછી આ લોકોને જ્યાં હોળી રમવા જવાનું છે ને ત્યાં મળીએ. ત્યાં જઈને અહીંયા કડીમાં પણ બધા બહુ જ હોળી રમી રહ્યા હતા. તો મેં કીધું લાવો ચલો તમને થોડી કડીની હોળી પણ બતાવું. અમદાવાદની તો બતાવી, પણ કડીની એ બતાવું. બપોરનો ટાઈમ હતો તો પણ ઘણા બધા લોકો આવી રીતે હોળી રમી રહ્યા હતા. સારું કહેવાય નહીં ગાઈઝ, અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ ને હવે જવાનું છે હોળી માટે. એટલે આપણે રમવા નથી, પણ કેવું છે કપડાં બપડા ચેન્જ કરી લઈએ, કેમ કે પછી શું પ્લાન છે આગળ બહુ કંઈ આઈડિયા નથી. એટલે પેલું કેવું ત્યાં ગયા હોય ને કલર બલર ઉડે ને, અમે નવા કપડાં પહેર્યા છે તો મારે નવા કપડાં બગડી જાય. એટલે હું કેવું કરું ખબર, હોળી હોય ને ત્યારે વ્હાઈટ જેવા જ કપડાં પહેરવાનું. એટલે છે ને સીધા બ્લીચિંગમાં બોળો ને એટલે કોઈ મહેનત જ નહીં. એટલે વ્હાઈટ કલરનો ડ્રેસ પહેરી લઈએ આપણે, એટલે ક્યાંય છાંટો માટો ઉડે ને. આમ તો બધાને એવું જ કહીશ કે તમે બધા હોળી રમો, મસ્ત મજાનો તમારો વિડીયો ઉતારું છું. એમ તો એકાદું લગાવો દે, એકાદું લગાવો કરે. અને ઘરે રહીશ ને તોય બધા ત્યાં બૂમો મારશે કે આવો ને થોડી વાર, આવો ને થોડી વાર, આવો. એટલે પછીથી બોલાવા આવે એના કરતાં જતી રહું સાથે સાથે. એટલે ત્યાં જઈને બેસું ને જોઈશ ને એવું બધું કરીશ એમ. તો ચલો હવે જઈએ હોળી માટે. બધાનો વિડીયો ઉતારીશ, તમારા માટે વ્લોગ બનીશ. ચલો ગાઈઝ, આપણે તો હોળી રમવા નથી ને તોય વ્હાઈટ કલરનો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા છે. મતલબ તૈયાર તો શું, ખાલી મેં ડ્રેસ જ ચેન્જ કર્યો છે. મેં એક દુલાઈ ચેન્જ કરી નાખું, કદાચ ડાકા વાઘા પડે તો સીધું બ્લીચિંગમાં બોર્ડ દેવા થાય. બહુ મહેનત ના કરવી પડી. એટલે તો હું કેવી લાગું છું કોમેન્ટ કરી દેજો. પાછા મળીએ આના જ કપડામાં થોડી વારમાં. પહેલાં હોળી માટે જતા આવીએ. ચાલો નીકળી ગયા છીએ હોળી માટે જવા માટે. તો આ રસ્તામાં હું છું. ગાઈઝ, અમે નીકળી ગયા છીએ હોળી માટે જવા માટે, પણ અમે શું કલર બલર કે કશું લાયા નથી કંઈ જ. તો આ અહીંયા લારી ઊભી છે ને એની પાસે થોડા કલર લેવા ગયા છે. આ તક્ષના માટે ને પારસના માટે ને સા જોવે છે હવે કેટલા લાવે છે એમ. બાકી બસ મેં કપડાં તો ચેન્જ કરી લીધા છે, ખાલી એમ જ. મળીએ ત્યાં જઈને. બધા પહોંચી ગયા છે, વેઇટ કરે છે. પણ અમે લોકો કડી ગયા હતા ને એટલે મોડું થઈ ગયું અમને. બસ પહોંચવા જ આવ્યા છીએ. રસ્તામાં એક આ લારી ઊભી હતી ને એની પાસેથી કલર લે છે. પિચકારી તો તક્ષકાલ દવાખાને જવા અમે નીકળ્યા ને તો રસ્તામાં જોઈ ગયા ને તો આ નાની લઈને આવ્યો. તો અત્યારે લઈને જ આવ્યો છે સાથે ઘરેથી. અને બલૂન ગાઈસ જો તોડેલા. ગયા વર્ષના 2 પેકેટ લાવી હતી ને તો એક બચ્યું હતું, તો અત્યારે લઈને આવી છું. જો અત્યારે માંગે છે, હમણાં ઘરે જઈને એના ફૂલાઈ આપશે કોઈક.
બસ હવે પાછા કોરો કલર કરી દો એટલે શું થોડું હલકું થઈ જાય પાણી આગળ તો આમ ફુગ્ગા નીકળી જાય દેખાય ને પેલું मेरा वाला ब्लू कलर में तो ठीक है बोला था फ्लोरोसेंट कलर खत्म થઈ ગયો હા યાર આ બધા કેમિકલ વાળા એ નાખો પાણી હવે ના નાખી હવે કલર નાખવાનો કલર નાખવાનો છે जानकी में हर्बल लाया जल्दी फरी पीठी छोड़ावा बेसी गयो છે આમાં લઈને પેલું હીરો કલર છે ને ગાઈસ જો હું જેવી ગઈ હતી ને એવી કોરી ઘરે આવી ગઈ છું કેમ કે મેં તમને જેમ કીધું હતું એમ કે આપણે રમવા નથી હોડી એટલે આપણે એમને આવી ગયા છીએ ઘરે મસ્ત મજાના જેવા હતા ને હવે પ્લાન એવો થયો છે કે બધા હમણાં નહીં ધોઈને 8 વાગતાના પાછા આવે છે મારા ઘરે એટલે અહીંયા જ ગેમ ને એવું રમશું ને અહીંયા જ જમશું ને એવું બધું છે તો જમવાનું તેવું કહેતા હતા બનાવતી નહીં બહારથી લાવશું હવે શું પ્લાન થાય છે ખબર નહીં એટલે હું છે ને થોડો કોરો નાસ્તો તો લઈ આવી છું કે આવે ને તરત કદાચ જોઈએ તો એમ એટલે એમ પારસને તક્ષ થોડું રમ્યા હતા હોળીને એવું તો એ બંને નાવા ધોવાનું ને એવું કરે છે ને હું હવે છે ને મને એટલું માથું ચડ્યું તો હું આવતા માથાની ગોળી બી લઈને આવી છું જો આ ગોળી બી લઈને આવી છું તો સૌથી પહેલાં ગોળી ખાઈ લઉં અને એના પછી થોડી ચા મૂકી ચા તો રેગ્યુલરમાં નહીં પીતા પણ થોડો ચા નાસ્તો કરીએ કદાચ ભૂખ ના કે ના કશા આમ અહીંયા ટચ કરું ને આમ માથામાં તો દુખે એવા ટાઈપનું મને ક્યારેક તો દુખાતું હોય ને માથું કે બહુ જ એમ તો હવે એ બધું આપણે પતાવીએ પહેલાં અને ત્યાં તો હમણાં 8 વાગી જશે એટલે બધા આવશે ને પછી મસ્તી મજાક ને ગેમ રમવાનું ને એવું બધું કહેતા હતા જમવાનું કરવાનું જોઈએ હવે શું કરીએ છીએ ચલો ત્યારે પછીથી પાછા મળીએ હમણાં બધા સાથે આપણે છે ને થોડી વાર માટે કપડાં ચેન્જ કરી લીધા છે કેમ કે કામ હોય ને બધું તો એ બધા કપડાં પહેરીને મને ફાવતું નહોતું કામ કરતા અને મારે તક્ષને નવડાવો ધોવડાવો ને એવું બધું કામ હતું તે બધું પતાવીને પાછા કપડાં ચેન્જ કરીશું ચલો ત્યારે મળીએ પછી ગાઈઝ પાછી એ જગ્યાએ બીજા કપડામાં આવી ગઈ છું કેમ કે નાઇટ ડ્રેસ ને બધું પહેરીને મેં જે આ બધા નાયા હોય કલરથી એનાથી એટલે બાથરૂમને એવું સાફ કર્યું તક્ષને નવડાવ્યું ને એવું બધું કરી પાછી આવી ગઈ હજુ મારે વાસણ ચડાવવાના ને કપડાં વાળવાના એવું છે તે લોકો 8 વાગે આવે ને ત્યાં સુધી મારો પ્લાન છે કે બધું પતાવી દઉં એમ એટલે પછી શાંતિથી બેસવા થાય અને બસ એ જ છે બીજું કંઈ નથી ને પછી ગેમ ને એવું રમશું ને ત્યારે તમને જો મેળ પડશે ને બધા કમ્ફર્ટેબલ હશે ને તો હું બતાવીશ નહીં તો નહીં બતાવું ચાલો ત્યારે મળીએ હમણાં થોડી વારમાં કામ પતાવી low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yo, go, go, go. ગાઈસ સવારના ઘરે મતલબ સવાર ઉઠીને તરત ગળી ગયા મંદિરે ને મંદિરથી આવીને સીધા જ હોળી માટે ગયા હતા અને હોળીમાંથી આવીને સીધી જ હું તો થોડો નાસ્તો ને એવું લેવા ગઈ હતી કે કદાચ આવીને તરત કે રાત્રે મોડા સુધી બેસે તો નાસ્તો કંઈ કરવા જોઈએ ને એટલા માટે બધી દુકાનો બંધ હતી ને તો મારે ફરવું બહુ પડ્યું આજે ધૂળેટીની રજાને લીધે કપડાં વાળવાના બાકી રહ્યા છે ને તો ફટાફટથી કપડાં વાળી નાખીએ એટલે ચેરમાં મૂક્યા છે ને તો મારી ચેર બી ખાલી થઈ જાય અને એક મારું કામ બી પતી જાય ચલો ત્યારે ફટાફટ કપડાં વાળી નાખું
બધા જો બહુ જબરા છે બધા. કઈ નહીં દેખાય કોઈ નહીં. મમ્માને તો ખબર કે મમ્મા ચેમ્પિયન છે, તમને લોકોને જીતવા દે છે. જૂઠ મત બોલો. શું છે? આ શું છે? લેડીબર્ડ. કેક્ટસ જાનકી. નીચે રાખ કિશુ, નીચે રાખ. કઈ છે જ નહીં. હોવું જોઈએ. મને દેખાય છે. ચશ્મા. ચશ્મા. સાસુરામમાં તો મારે બંધન કેવું પડે. બંધન એટલે ઝઘડા કે પોતાનું તો દેખાડે જ નહીં. હે ને પછી તોય હું જીતી જાઉં છે લોકો જોડે. કે ટાર્ગેટ હતું જલ્દી મ્યુઝિક કાયરા આવી હતી ને અહીંયા ત્યારે બહુ બધી નાની કાયરા કોણ? મીરા મામાની ડોટર. મીરા મામા એલા ભાઈ એ તો હાથ લઈ લે ને કિશુ. અમારે 1 મિનિટ. bullseye. ઓકે હવે વોચ એક સેકન્ડ કરો. નીચે રાખો મને જરા. ઝીબ્રા. તો જે વધારે પ્લેયર છે એટલે ઓછી ગેમ થાય છે. ઓછા નહીં રમો. તું કોણ છે? યુ માં કહેવાતું છે, કે લેટર કહેવાતું છે. ઇંગ્લિશ સન બોય યુ. કૃષ્ણ થર્ડ લેટર આઈ છે. સી નો કિંગ છે. આપણે પાણી બતાવું ને. અને જ્યારે તો આ બધા જે કિંગ છે ને, વોરિયર બતાવે છે, પાયરેટ્સ, સોલ્જર્સ, પાયરેટ્સ. ઇંગ્લિશ પાછળ જાવ ને થોડી સ્પેસ આપો. બે વર્ડ છે. ફર્સ્ટ વર્ડ કરે છે. ગ્રેન્ડફાધર. હાઈટ ઊંચું. સેકન્ડ વર્ડ્સ બતાવો છો? ફર્સ્ટ ઓકે, ફર્સ્ટ વર્ડ. ઓલ્ડ. થ્રી વર્ડ્સ છે. લાસ્ટ ચલો. થર્ડ લાસ્ટ જો વી પડે ને બસ એને હક બહુ કરવું હોય છે વિવાને. દીદી બહુ ગમી ગઈ છે તને, એવું થયું છે? જોજે પાછું. નાઇટ. સ્લીપિંગ. સ્લીપિંગ બ્યુટી. હાઉસ. ફ્રેમ. મૂન બતાવે છે. મૂન. યસ, મૂન. ફર્સ્ટ વર્ડ. ક્રિકેટ મેચ. હોકી. બોલ. ઓવર ધ મૂન છે. ગાઈઝ બધા જતા રહ્યા છે ઘરે ને આપણે હવે કરવાનું છે શૂટ, તો ચલો પતાવી દઈએ. તો હાય ગાઈઝ, મારે થોડું શૂટ હતું ને બધું મેં પતાવ્યું. આ જુઓ ને આ બધો મસ્ત મજાનો વિડીયો યુટ્યુબમાં આવવાનો છે, ઇન્સ્ટાગ્રામમાં આવવાનો છે. તમે મને જો ઇન્સ્ટાગ્રામમાં ના ફોલો કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ફોલો કરી દેજો. ત્યાં તમને મસ્ત કપડાની લિંક પણ મળવાની છે ને મસ્ત રીલ્સ જોવા મળવાની છે, તો જલ્દીથી ફોલો કરી લો. ઇન્સ્ટાગ્રામ બી, તો ત્યાં તમે બી મસ્ત રીલ્સ ને બધું મસ્ત જોઈ શકો. ડિસ્ક્રિપ્શનમાં લિંક અમારી ઇન્સ્ટાગ્રામની આપેલી છે, ફટાફટથી જાઓ અને ફોલો કરો. અને આ મસ્ત મજાનો ડ્રેસ મેં મંગાવ્યો છે મેશોમાંથી, તો એની લિંક જોઈએ તો બહુ જ જલ્દી મળી જશે તમને. અને બધું અમારું શૂટ હતું ને શૂટ પતાવતા રાતના વાગી ગયા છે 1:30. બીજું હું તમને બતાવું. દેખાય છે ગાઈઝ? 1:30 થઈ ગયા છે મારું બધું કામ પતાવતા. અને હવે આપણે સૂઈ જશું. સવાર તો ઓફિસ તેમ ચાલુ છે, પારસને એટલે ટિફિન બધું બી કરવાનું છે. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આવા નવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો વિડીયો. તો ફરી પાછા આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે ને જય શ્રી કૃષ્ણ. કાલે મળીએ છીએ પાછા.